કે તમે ગુજરાતમાં ને ઇન્ડિયામાં તો કામ કરો છો, પણ એક વર્ગ આની કરતાંય વધારે તકલીફ વિદેશમાં છે કે અહીંની દીકરીઓ લગ્ન વિઝા માટે કરે છે. એક પણ દીકરો દીકરી વિદેશમાં અમારે ત્યાંથી લગ્ન થાય તો કોઈ ફસાશે નહીં ક્યારે. છૂટાછેડા છેડવાનું કારણ હતું જે મેડિકલ, એમાં 22 પ્રકારના મેડિકલ ચેકઅપ સગાઈ કરતાં પહેલાં અમે કરીએ છીએ. એક દિવસમાં 11 દીકરીનું જોવાનું ગોઠવાય ને એવી વ્યવસ્થા અમે કરી. ત્યાં રહેવાની જમવાની બધી જ વ્યવસ્થા છે. દીકરીઓ આવે પર ડે. ગુજરાતના 150થી વધારે તો મારા મહેમાન છે 36 જિલ્લાના. નવી સવારમાં આજે સુરતથી શ્રી ઘનશ્યામભાઈ ઇટાલિયા આવ્યા છે. તેઓ એક અદ્ભુત સંસ્થા ચલાવી રહ્યા છે જેનું નામ છે લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશન. સંસ્થાઓ વિશે તમે ખૂબ સાંભળ્યું હશે. મેં તો ઘણી બધી સંસ્થાઓ વિશે લખ્યું છે કારણ કે હું સમાજનો પત્રકાર છું. પણ મારે તમને ખાતરી સાથે કહેવું છે કે આ એક એવી સંસ્થાની વાત અહીંયા તમે સાંભળવાના છો. અત્યાર સુધી આવી સંસ્થા વિશે તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય. સમાજ માટે પ્રેમથી કામ કરી રહેલી, સંવેદનાથી કામ કરી રહેલી, ધીરજ અને નિસ્બતથી કામ કરી રહેલી, સમજણ અને આયોજનથી કામ કરી રહેલી આ સંસ્થાની વાતો ચોક્કસ કાન દઈને સાંભળજો. ઉપયોગી થાય એવી આ વાતો છે. ઘનશ્યામભાઈ નમસ્તે, તમારું સ્વાગત કરું છું. તમે જે દરિયાપાર તમારી સંસ્થા દ્વારા થોડાક સેમિનારો થવાના છે યુકેમાં, તમે ભૂતકાળમાં દુબઈમાં પણ સેમિનાર ચૂક્યા છો અને હું તમને શુભકામનાઓ આપું કે જરૂર તો બધે જ છે. 129 દેશોમાં ગુજરાતીઓ રહે છે, તો તમારી સંસ્થા બધે ધીરે ધીરે પહોંચે અને બધાને એનો લાભ મળે એવી હું તમને શુભકામનાઓ આપું છું. યુકેમાં જે સેમિનાર થવાના છે એના વિશે અમને માહિતી આપો ને. રમેશભાઈ, અમે છેલ્લા 7 વર્ષથી છૂટાછેડા અટકાવવાના અભિયાનના ભાગરૂપી સગાઈને લગ્ન કરી રહ્યા છીએ. જ્યારે સગાઈને લગ્ન હોય ને અનેક લોકો મહેમાન આવતા હોય, સગાઈમાં આવે, લગ્નમાં આવે, ત્યારે જે વિદેશના જે મહેમાનો હતા એની ખૂબ ફરિયાદ હતી કે તમે ગુજરાતમાં ને ઇન્ડિયામાં તો કામ કરો છો, પણ એક વર્ગ આની કરતાંય વધારે તકલીફ વિદેશમાં છે. હું તમને રોકીને કહી દઉં કે આ વાત એકદમ સાચી છે. હું તો દરિયાપારના ગુજરાતીઓ માટે ઘનશ્યામભાઈ વર્ષોથી કામ કરું છું. બધા બૂમા બૂમ કરી રહ્યા છે. વચ્ચે ગયા વર્ષે મારે અમેરિકા જવાનું થયું અને હું 1.5 મહિનો જુદા જુદા શહેરોમાં અને લોકોને, હું તો સમાજનો પત્રકાર છું, તો બધાને આ બહુ જ મોટો પ્રશ્ન છે. આ તો આપણા ત્યાં પણ છે પણ કદાચ દરિયા પર થોડો વધારે છે. હા, એટલે મૂળ પ્રશ્ન હું છે એ વાત કરવા જઈ રહ્યો છું. હું સગાઈ સંબંધ કરવા માટેનો પ્રશ્ન છે, એની કરતાં વધારે નેગેટિવ પ્રશ્ન બીજો એ છે કે અહીંની દીકરીઓ લગ્ન વિઝા માટે કરે છે અને બીજે ભાગી જાય, બીજાની સાથે લગ્ન કરી લે. કોઈ દીકરો એવું કરે તો આવા અનેક કેસો અમારી પાસે આવ્યા, સામે આવ્યા. એમાં સલાહકાર બન્યા અને બહુ સરસ રીતે રિઝલ્ટ લાવ્યા અને સ્પેશિયલ પોલિસી બનાવી છે અમે તો વિદેશના દીકરા દીકરીને લગ્ન કરવા માટે. અમે ગેરંટી લગ્ન જીવનમાં આપી ન શકાય, પણ હું ગેરંટી શ્યોરિટી આપું છું કે એક પણ દીકરો દીકરી વિદેશમાં અમારે ત્યાંથી લગ્ન થાય તો કોઈ ફસાશે નહીં ક્યારે. એટલી પરફેક્ટ છે, ચકાસણીવાળી સિસ્ટમ છે. એટલે એ લેખિત જે લીગલ નોર્મ્સ હોય એના આધારિત લેખ બને છે, અલગ વકીલ દ્વારા સ્પેશિયલ શરતો અને આધીન કે આ થશે તો આ થશે તો. એક્ઝામ્પલ થોડું સમજવા માટે, એક પોઈન્ટ સમજવા માટે કે કોઈ દીકરો છે ત્યાં રહે છે અને કોઈ દીકરી ગુજરાતની છે લગ્ન કરે છે. દીકરીને 15 લાખથી લઈને 45 લાખનો ખર્ચ કરીને દીકરાવાળા લઈ જાય છે વિઝા વગેરે કરવા માટે, અથવા તો થોડું ભણાવવાનું એડમિશન લઈને જે કરતા હોય, જે પ્રોસેસ આવતી હોય. ત્યાં ગયા પછી એમ કે મજા નહીં થતી ને ગમતું નથી ને બીજે જતી રહે ને કાંઈ પણ થાય તો એ જે ખર્ચ કરેલો છે ને એ દીકરીને પપ્પાને આપવો પડશે. અને જે છૂટાછેડાના કંઈ પણ લેખ અમારા લખાય છે, પહેલાં લગ્ન લેખ, એમાં આવા ઘણા બધા મુદ્દાઓ પણ એક સમજવા માટે કે એ શરતના આધીન લગ્ન હોય નહીં, પણ અત્યારની પરિસ્થિતિને રોકવા માટે, ટોકવા માટે થઈ અને અમારી લીગલ વેની ટીમ બહુ મજબૂત છે કે જેથી કરીને વિચારે નહીં કે એ જરૂરી છે. મને યાદ છે ઘનશ્યામભાઈ, 2014માં મેં આ પોઝિટિવ મીડિયા નવી કંપની શરૂ કરી તો એક બેંકના મેનેજર મને મળવા આવેલા. એમની દીકરી ઓસ્ટ્રેલિયામાં એ પરણી હતી અને એટલી બધી હેરાન થઈ હતી, બાપરે બાપ. એના પિતાજી મને કહેતા રડી પડ્યા હતા. મને ત્યારે હું ગુજરાત કનેક્શનના નામનું છાપું સિડનીથી બહાર પાડતો હતો. મને કે રમેશભાઈ તમે મને ખૂબ મદદ કરો. પછી એક બીજો કિસ્સો કહું તમને. એક સિનિયર સિટીઝનના બહુ જ મોટા પ્રમુખ હતા આખા ગુજરાતના, એમને ત્યાં બહુ તકલીફ પડી હતી. એમાં ઊંધું હતું, એમાં પુત્રવધુ બહુ જબરી નીકળી, તો એણે તો આખું એટલું બધું હેરાન કરી નાખ્યા. પછી એક બહુ જ મોટા લેખક હતા, એમને તો ગુજરાત છોડી અને કેનેડા જવું પડ્યું હતું આ છૂટાછેડાના પ્રશ્ન માટે. એમના દીકરાનું લગ્ન થયું હતું અને સામેનું પાત્ર એટલું બધું જબરું મળ્યું ને એટલા બધા પ્રોબ્લેમ થયા, તો એમની ઈચ્છા નહોતી તો એ લેખક બિચારા કેનેડા ગયા અને ત્યાં જઈને ભણ્યા
કાયદો ભણ્યા બોલો. જોકે હમણાં તો થોડા સમય પહેલાં એમનું અવસાન થયું છે, પણ આવા દરિયાપાર પણ આવા કેસો બહુ જ છે. અમે છેલ્લા 7 વર્ષથી 17થી વધારે દેશોમાં કામ કરી રહ્યા છીએ. અહીંયા બેઠા બેઠા જ ત્યાં જવાની બી જરૂર નહીં. 17 દેશોમાં અમારા દીકરા દીકરીઓના લગ્ન થયેલા છે અત્યારે જ. પણ બધા જ દેશમાં આપણા ગુજરાતી ભાઈઓ છે, બધાની ઈચ્છા એવી કે તમે પ્રેક્ટિકલ આવો, એટલે અમે યુકેમાં લંડનમાં સૌપ્રથમ સેમિનાર સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ આયોજન કરી રહ્યા છે. ત્યાર પછી અલગ અલગ જગ્યાએ 6 સેમિનાર. અમારા સેમિનારનું મૂળ હેતુ આ છે કે દીકરા દીકરીને સગાઈમાં જોડવા, પણ એક નવી પદ્ધતિથી જોડવા. જે સામાજિક વ્યવસ્થા હતી સંબંધની, કે જે કહેવાય ને વિશ્વાસ નહીં, એ તો છે જ, પણ એની સાથે સમયની સાથે બદલાવ લાવી અને હા, નવી પદ્ધતિ એ છે કે જે મેડમે વાત કરી એ પ્રમાણે કે ખોટું બોલીને લગ્ન કરવા, ખોટું, તો એ અમે કેવાયસી સિસ્ટમ લાવ્યા છીએ. કોઈ એમ કહે કે મારી પાસે 7 વીઘા જમીન છે તો 7 બારની નકલ ફરજિયાત છે. મારી પાસે દસ્તાવેજ એટલે કે મકાન કે ફ્લેટ છે, દસ્તાવેજની ઝેરોક્ષ ફરજિયાત છે. કોઈ વર્ષનું જોબ કરતો હોય દીકરો અથવા તો બિઝનેસ ચલાવતો, 1 વર્ષનું બેંક સ્ટેટમેન્ટ અને છેલ્લા 3 મહિનાનું સેલેરી સ્લીપ ફરજિયાત છે. જેવી રીતે બેંકમાં લોન લેવા જાવ ને કેવાયસી કરી પડે, એની કરતાં પણ વિશેષ અમારા 11 વડીલોની કમિટી છે, એના ઘરે ચેક કરવા જાય છે આપ્યા પછી, અને સ્ટાન્ડર્ડતા કમ્પ્લીટ થાય ત્યાર પછી અમે આગળ વધારીએ છીએ. ઘરે ચેક કરવા ઘરે એના બાથરૂમમાં કયું શેમ્પુ વાપરે છે ને એ પણ મારી પાસે શૂટિંગ હોય છે. ઓ માય ગોડ. હે ને, એટલે એક એકદમ પરફેક્શન ચેક થાય છે બંનેનું. બીજું વાત જે સ્વભાવ મેળવવાની વાત થઈ, ઝઘડા સ્વભાવ મેળવવાથી છૂટાછેડા, 357 પ્રકારના અમે સવાલો કરીએ છીએ. દીકરાને 357 ને દીકરીને 357 જોડતા પહેલા, અને એમાં 40 સવાલો સાંભળીને જ લગ્ન ન કરવાનું નક્કી ના કરી દે. એને નિચોડ લેશે. મેડમનું કામ એ છે કે એની અંદરનું સ્વભાવ, એના મમ્મી પપ્પા તો જાણે છે, પણ જે કરાવનાર વ્યક્તિ છે એ તો જાણવા પડે ને કે એને સેટ કરે. એ અમારું સોફ્ટવેર છે, મેચિંગ કરવાનું છે. એટલે બંનેને સ્વભાવ મેળવવા માટેના એડ કરીએ છીએ. 40 સવાલો સામેનું પાત્ર કેવું જોઈએ છે એવા છે, એની સાથે જોડાયેલા છે. અને ત્રીજું કે છૂટાછેડા છેડવાનું કારણ હતું જે મેડિકલ, એમાં 22 પ્રકારના મેડિકલ ચેકઅપ સગાઈ કરતાં પહેલાં અમે કરીએ છીએ. 22 પ્રકારના મેડિકલ થાય છે. 3 કારણો છે. પહેલું, અત્યારે લગ્ન ગ્રંથિએ જોડીએ છે તો બંને ફિટ છે ને, ડાયાબિટીસ વગેરે વગેરે મેડિકલી ફિટ છે ને. હા, મેડિકલ છે. એ તો જોવું જ જોઈએ. હા, એટલે મેડિકલ કરવાના 3 કારણો છે. એક ફિટ છે એટલા માટે. બીજું, આવનારા બાળકમાં કઈ રીતે આવવાનું નહીં, હોર્મોન મેચિંગ કરવા માટે. એવું થાય છે. હા, થાય છે ને, અત્યારે થઈ રહ્યું છે બહુ. અને ત્રીજું, છોકરો કે છોકરી વ્યસન કરે છે કે કેમ, એના હવે વ્યસનનો રિપોર્ટ કરીએ છીએ. એટલે આવા તો અલગ 127 પ્રકારની તો પોલિસી છે નાની મોટી. વિશ્વની પહેલી ટ્રેનિંગ છે સગાઈ કરતાં પહેલાં છોકરા છોકરીને મેં ટ્રેનિંગ આપી છે. 2.5 કલાકની ટ્રેનિંગ છે. એ તો બહુ જ સારું. 2.5 કલાકની ટ્રેનિંગ છે. મને ગમ્યું આ તો ઘનશ્યામભાઈ. મને યાદ છે કે ખ્રિસ્તી લોકોની એક શિબિર હતી નડિયાદની બાજુમાં કોઈ સંસ્થામાં, અને 3 દિવસની શિબિર હતી. અને જેની સગાઈ થઈ ગઈ હોય અને લગ્ન થવાના હોય એવા યુવક યુવતીઓ હતા, અને એમાં મને વક્તા તરીકે બોલાવેલો. બહુ જૂની વાત કરું છું. મને એટલું બધું સારું લાગેલું. અને બધા તજજ્ઞો આવીને તાલીમ આપતા હતા. દાખલા તરીકે કોઈ તજજ્ઞ આવીને એમ કે ભાઈ હવે તમે લગ્ન કરવાના છો તો અર્થતંત્ર કેવી રીતે સંભાળશો, એક એમ કે તમારા શરીરમાં કયા ફેરફારો થશે, સંબંધોનું મેનેજમેન્ટ કેવી રીતે કરશો. મને તો બહુ જ ગમેલું. એટલે મને તો આ તમારી વાત બહુ સારી લાગી. આપણે રમેશભાઈ છે ને 10 દિવસ વાત કરીએ ને 24 કલાક તો વાત પૂરી ન થાય ને, એટલી વાતો છે, એટલી બધી વાતો છે. પીએચડી કરી નાખી છે. જેના ઘરે, એક એક્ઝામ્પલમાં તમને બધું જ ખબર પડી જાય. જેના ઘરે 7 પેઢીના 3 પેઢીના બાપદાદાના ફોટા લગાવેલા છે, જેના ઘરે, એના ઘરે કઈ છોકરી ચાલશે એ અમને ખબર છે. જેના મમ્મી સાડી પહેરે છે, જેના શબ્દો વાપરે છે જે મળતી વખતે, તો એના ઘરે કઈ છોકરી ચાલશે એ પણ ખબર છે અમને. ચપ્પલ મૂકવાની પેટર્ન, પડદો મૂકવાની પેટર્ન, બધી જ પેટર્નમાંથી એની માનસિકતા એટલા ડીપમાં ગયા છે. આ વિષયમાં પીએચડી કરી નાખી. રમેશભાઈ, એક આંકડો તમને કહું તો તમને કલ્પના ન કરો. આખા વિશ્વમાં ગુજરાતી સમાજના દીકરા દીકરીને સગાઈ કરવા માટેનું છોકરાનું વેઇટિંગ છે, સંબંધ થતો નથી, એવો ધિક્કારો બોલ્યો છે. એક એવી સંસ્થા, હું અહીંયા અમદાવાદમાં બેઠો છું, અત્યારે કોઈ પણને અમારા જનક મહેલ, અમે દીકરીનું પિયર બનાવ્યું છે જનક મહેલ સુરતમાં, તો અત્યારે કોઈ પણને મોકલો સાહેબ, 2000 દીકરીઓનું વેઇટિંગ છે. અને કોઈ એમ કહેતું હોય કે દીકરીની તાણ છે, મળતી નથી, તો ઓફિસે ઓન પેપર આંકડા ચેક કરવાના. 2000 દીકરી આજે જેના બાયોડેટા આવ્યા છે ને, આજે દીકરીના 3 મહિને તો મુલાકાત થશે, પછી ઇન્ટરવ્યૂ થશે, મેચિંગ થશે. જોવાનું તો ક્યારે થશે? 100 150 200 દીકરીઓનું તો જોવાનું વેઇટિંગ છે. ત્યારે પહેલાં એક દિવસમાં 3 દીકરીનું જોવાનું થતું. મારી જૂની ઓફિસ હતી સંસ્થાની. એટલે ભગવાનને પ્રાર્થના કરી કે કંઈક મોટું કામ કરવું છે. એટલે 10,000 સ્ક્વેર ફીટમાં ઓફિસ નવી બનાવી. 1.5 વર્ષ થયું. 10,000 સ્ક્વેર ફૂટ 10,000 સ્ક્વેર ફીટમાં ઓફિસ સુરતમાં છે. અને 29 ડિપાર્ટમેન્ટ છે, અલગ 18 લોકોનો સ્ટાફ છે કામ કરે. તો આપણે ઓફિસ શબ્દો નથી વાપરવા. તો દીકરીનું પિયર નામ આપ્યું. તો દીકરીનું પિયર નહીં, એની સાથે જનક મહેલ નામ આપ્યું. દીકરીનું પિયર જનક મહેલ. તો અત્યારે એક દિવસમાં 7 દીકરીનું જોવાનું ગોઠવાય. આજે 7 દીકરીનું જોવાનું ચાલુ છે અત્યારે ઓફિસે.
એક દિવસમાં 11 દીકરીનું જોવાનું ગોઠવાય ને એવી વ્યવસ્થા અમે કરી. ત્યાં રહેવાની જમવાની બધી જ વ્યવસ્થા છે. દીકરીઓ આવે પર ડે. ગુજરાતના 150થી વધારે તો મારા મહેમાન છે 36 જિલ્લાના. 500થી વધારે લોકોની વિઝિટ છે એ જનકબેનમાં પર ડે 365 દિવસ. 7 વર્ષથી આ ઓફિસને લોક નથી માર્યો. રક્ષાબંધનના દિવસે જોવાનું ચાલુ છે હે ને. એટલું બધું કામ સરસ થઈ ગયું છે. એટલે એક દીકરો કે દીકરીના બાયોડેટા આવે અને એને વળાવીએ ત્યાં સુધીમાં અમારી 84 એજન્સી છે. 450 લોકો કામ કરીએ ને ત્યારે એક કપલના લગ્ન થાય છે. એ બધેથી પસાર થવું પડે છે. એટલી મોટી સિસ્ટમ સરસ મજાની સિસ્ટમેટિક વ્યવસ્થિત કામ બહુ. એટલે એકદમ અમે શું કરીએ છીએ અત્યારે મારું કામ એ છે કે સમાજમાં સગાઈ અને લગ્નને લગતા વ્યવહારિકને લગતા નેગેટિવ પ્રશ્નને શોધવા અને 24 કલાક 48 કલાકની અંદર પોઝિટિવ નવું શું કરી શકીએ એના માટે કામ કરવાનું. આ જ કામ કરીએ છીએ. આમાં રમેશભાઈ 18 વર્ષથી અમે બંને નિમિત્ત છીએ. કોઈ ઘનશ્યામ ઇટાલિયાનું નીતા નારિયાનું કામ જ નથી કામ ચલાવી શકે. કોઈ દીકરીના મા બાપના આશીર્વાદ લાગી ગયા છે ત્યારે આટલું મોટું કામ કરી રહ્યા છે. એક દીકરી કોઈ બતાવાય રાજી નથી. એક દીકરા દીકરીની સગાઈ કરીને જવાબદારી લેવા કોઈ તૈયાર નથી. દર મહિને 15થી 20 દીકરીના પાલક પિતા તરીકે 300ની નોટરીમાં 15 વર્ષની જવાબદારી લઉં છું. એના લગ્ન પછી એના પપ્પાને સિંગલ મેસેજ પણ નહીં જાય. અમારી પાસે ફરિયાદો આવે, સમયની સાથે ફરિયાદો પણ આવે. તો એની માટેની એક સિસ્ટમ છે બુધ ગુરુ શુક્રની. કાઉન્સલર બેસે છે, સાંજે સિસ્ટમમાં આવે, ખુશ કરીને મોકલી દેશે. એટલે આખી ઓટો મોડ ઉપર સિસ્ટમ ચાલે છે. કેવા કપડાં પહેરીને આવવા, કોની સાથે લાવવું, કેવી વાત કરવી, ક્યાં જવું, આખી આધુનિક સિસ્ટમ છે. દીકરા દીકરીની પહેલી મિટિંગ હોય તો કેટલા મુદ્દા ઉપર ચર્ચા કરવી એની હોમવર્ક આપવામાં આવે છે. બીજી મિટિંગ ફાઇનલ હોય તો કેટલા મુદ્દા ઉપર ચર્ચા કરવી એનું હોમવર્ક આપવામાં આવે છે. બધું જ સગાઈના દિવસે વકીલ આવે છે. બંનેની જે વાતો થઈ હોય લેખિતમાં થાય છે. લગ્નના દિવસે વકીલ આવે. 300ની નોટરીમાં લેખિતમાં લગ્નનો લેખ બને છે. 600 સાક્ષીઓ સાઇન કરે. જે વાતો થઈ હોય ફિક્સ કરવાની. આજે અમે છીએ, કાલે નહીં હોય. જે ફિક્સ થયેલું હોય વાંચેલું લખેલું છે વાંચવાનું કામ. વાહ વાહ વાહ. બહુ જ આનંદ થાય સાંભળીને. એવી બધી વાતો તમારી પાસેથી હું સાંભળી રહ્યો છું. આપણે વય જૂથ એટલે આ દીકરીઓ કે દીકરાઓ પણ આવે કે એકલી દીકરીઓ જ આવે છે તમારે ત્યાં? પર ડે 500થી વધારે દીકરાના બાયોડેટા આવે છે. દીકરાઓ એટલે બરાબર છે કે તમે એવો કોઈ ભેદ નથી રાખતા. દીકરી અને દીકરીને પરણવું હશે દીકરાઓ જોઈશે, અમારે જોઈએ છે, આપણે જોઈશે. કજ્યાભાઈ મને એ કહો ને કે કઈ કઈ જાતિઓમાંથી કયા કયા વર્ગમાંથી આવે છે? અમે સર જ્યારથી હું સેવા પ્રવૃત્તિમાં આવ્યો મારા જે જાહેર જીવનમાં ત્યારથી કોઈ જ્ઞાતિ સાથે મેં ભેદ રાખ્યો નથી અને પકડતા રાખી નથી. કોઈ પણ જ્ઞાતિ બધી જ જ્ઞાતિ બધી જ જ્ઞાતિ આવે, બધી જ જ્ઞાતિ આવે છે. અરે તમે વિચારો ને કે આ જ્ઞાતિ પણ સગાઈમાં આવે એવી એવી જ્ઞાતિ પણ અમારે ત્યાં સગાઈને લગ્ન કરે છે અત્યારે. વાહ વાહ, બહુ જ સરસ. આ સાંભળીને તો હું વધારે રાજી થયો. ફી કેટલી લો છો વર્ષની? સંસ્થાની પહેલાં પણ ફી નહોતી, અત્યારે પણ નથી અને જીવશું ત્યાં સુધી ફી નથી. 18 વર્ષથી સંસ્થા ચલાવીએ છીએ. 1 રૂપિયાનું ડોનેશન લીધું નથી અને જીવવી ત્યાં સુધી લેવાના નથી. અમે કેવી રીતે ચલાવી પ્રશ્ન થાય લોકોને, બહુ પ્રશ્ન થાય. તો આટલું બધું જાહો જલાલી આટલું સરસ કેમ ચાલે છે? તો દીકરીના પપ્પાને 1 પણ રૂપિયાનો ખર્ચ નથી. દીકરીને 1 લાખનો કરિયાવર, 1 લાખનો બોન્ડ અમારા બંનેના બિઝનેસના આવકમાંથી આપી છીએ. અને બિઝનેસ જુદો છે. અમારા 7 બિઝનેસો છે સાહેબ, અલગ અલગ. દુબઈમાં ઓફિસ છે, મસ્કતમાં ઓફિસ છે, બધે બિઝનેસો 7 બિઝનેસ છે. એની સાથે સમય કાઢીને કામ કરીએ છીએ ને. આ ફૂલ ટાઈમ નથી અમારી જોબ. અને ઓલરેડી તમારા જામી ગયેલા ધંધા રોજગાર તો છે જ. બહુ સરસ રે, કુદરતે બહુ આપ્યું છે એટલે આપીએ છીએ. જેટલો સમય આમાં આપીએ છીએ એમાં વધારે આપીએ છીએ. કેટલી સરસ વાત છે, બોલો. અને આપતા જ રહેવાના છે. અમારા છોકરાઓ ક્યારે એવું નથી કહેવાના કે આખે વેચી નાખ્યું, અને વેચી જ નાખવાનું છે આના માટે, દીકરી માટે. હા, હવે દીકરા માટે શું છે? દીકરીને તો ફ્રીમાં છે. તો દીકરાવાળાને ફટાકડા નહીં ફોડવાના, 1000ના જમણડા નહીં કરવાના, ખોટા ધુમાડા નહીં કરવાના, એ બધો લોક મારી દેવી છે અમારે ત્યાં હોય. તો આપણે એક આપણું ફાર્મ છે સુરતમાં, પાર્ટી પ્લોટ, ત્યાં લગ્ન કરવાના. જે બિલ આવે ને છોકરાવાળાને ચૂકવવા. અને એ મોટી જગ્યા છે એટલે 2 કેમેરા ન જોઈએ, 2 રસોઈયા ન જોઈએ, એની અંદર દીકરીવાળાને સેટ કરી દઈએ. એટલે દીકરીવાળા ફ્રી થઈ ગયા. કરિયાવર વગેરે અમે કરીએ છીએ, કન્યાદાન કરીએ છીએ. એટલે 1 પણ રૂપિયા ડોનેશન લેવું ને ઓટો મોડ ઉપર મૂકેલી સંસ્થા છે. વાહ વાહ ઘનશ્યામભાઈ, ખરેખર. અને રિસ્પોન્સ કેવો છે? બહુ જોરદાર. તમે દીકરીઓનો આંકડો આપણે એટલામાં જ ખ્યાલ આવી જાય ને, હે ને. તમે જુઓ અમારો દરેક સગાઈ અને લગ્ન લાઈવ છે. લગ્ન લખીએ તો પણ લાઈવ છે, બધું જ લાઈવ સોશિયલ મીડિયા ઉપર છે. તો એની ઉપરથી ખ્યાલ આવી જાય કે લોકોનો એટલું બધું સારું લાગે આપણને કે નહીં આપણે જિંદગીમાં કાંઈક કરીને ચૂકશું એવું. તો બહુ અદ્ભુત આનંદ એટલો બધો આવે છે. અને અમારે આ જ કરવું છે આખી જિંદગી. અને મૂળ અમારી ધાજ જે છે ને છૂટાછેડા અટકાવવા છે, બંધ કરવા છે, ઓછા કરવા છે. વાહ વાહ, કેટલી સારી વાત છે. મેં એક સૂત્ર બનાવ્યું છે ઘનશ્યામભાઈ. હું પણ સમાજ માટે કામ કરનારો માણસ છું. હું જરા શિક્ષણમાં થોડું વધારે કામ કરું છું, બાળકો માટે કામ કરું છું, બહેનો માટે પણ કામ કરું છું.
પણ મેં એક સૂત્ર બનાવ્યું છે કે જેમ દુનિયા ઝૂકતી હે ઝુકાને વાલા ચાહીએ ને એવી જ રીતે દુનિયા સુધરતી હે સુધારને વાલા ચાહીએ. એટલે જો તમે વાતાવરણ આપો ને તો લોકોને સારું જીવન જીવવામાં લોકોને રસ છે જ, એમાં તો કોઈ શંકા નથી, પણ એવું વાતાવરણ આપનારું કોઈક હોવું જોઈએ. અને મને ખૂબ જ આનંદ થયો ઘનશ્યામભાઈ, હું તો રાજી થઈ ગયો કે તમે સુરતમાં છે ને બહુ પૈસો આવી ગયો છે. એટલે પૈસો આવે ને એટલે બધા પ્રશ્નો બહુ આવે. એ પણ હું તમને કહું, સુરતનો વિકાસ છે ને ઘણીવાર એવું લાગે કે અમદાવાદ કરતાંય વધારે વિકાસ છે અને પાછું મુંબઈની જોડે છે અને હીરા છે ને ટેક્સટાઇલ ઉદ્યોગ છે ને, એટલે મને ઘણીવાર સુરતની થોડી ચિંતા પણ થાય, સાચું કહું. પણ સુરતની કોઈ સંસ્થા સમાજ કક્ષાએ આટલું સુંદર કામ કરી રહી છે એ જાણીને અમે લોકો ખૂબ રાજી થયા છીએ. તમે મંજૂરી આપો તો આ મુલાકાતમાં તમારું પાકું સરનામું, ઈમેલ અમે આપી શકીએ. જેટલા પણ વિદેશના લોકો જોઈ રહ્યા છે આ વિડીયો, એના માટે ખાસ તમારે વિદેશમાં એટલે ઇન્ડિયાની બહાર તમે ગુજરાતી છો અને લગ્ન માટે કોઈ પણ પ્રશ્ન હોય, નથી થતું તોય પ્રશ્ન હોય ને આવેલો પ્રશ્ન હોય તો પણ એની કુદરત એમને માસ્ટરી આપી છે. કોઈ ચિંતા નહીં, ડિસ્પ્લે ઉપર નંબર અમારો આવી રહ્યો છે, તમારો નોંધ મોકલવાની છે, અમે સામેથી તમારો સંપર્ક કરશું. 832 પ્રસંગ કર્યા અત્યાર સુધીમાં, 7 વર્ષમાં 832 પ્રસંગ કર્યા અને આજીવન આ ચાલવાના છે. લગભગ દર મહિને 2 દીકરા વિદેશના હોય છે, દીકરા દીકરીઓ દર મહિને 2 દીકરા દીકરીઓ વિદેશના દીકરા દીકરીઓ હોય છે અને બહુ સરસ રીતે કામ કરી રહ્યું છે. અને આ વિષયમાં વધારેમાં વધારે અમે પીએચડી એટલે ખબર ને રોજે રોજ નવું સંશોધન કરીએ. પ્રશ્ન આવે એટલે સુધારા, પ્રશ્ન આવે એટલે સુધારા, એમને પ્રશ્ન જેટલા આવે એટલા ગમે. એટલે મને પણ ખૂબ આનંદ થયો કે તમે વિદેશના ગુજરાતી ભાઈઓ સુધી પહોંચાડવાની આ કોશિશ કરી રહ્યા છો. અમે 129 દેશોમાં ગુજરાતીઓ વસે છે, બધે તમારી વાત પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. બહુ જ ખૂબ ખૂબ આભાર. જેથી કરીને અનેક દીકરા દીકરીઓનો જીવનમાં જે જોખમાઈ રહ્યું છે, સાથે મમ્મી પપ્પાના પરિવારનું, એનું આપણે સાથે મળી અને સરળ બનાવવાની કોશિશ કરીશું. આપણે સુધારીએ, ભગવાન નથી, પણ જેટલું પણ કુદરતે આપણને આપ્યું છે એ લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરીશું. રમેશભાઈ, ખૂબ મને પણ આનંદ થયો અને આપણા માધ્યમથી લોકો સુધી પહોંચે એનો આપનો ખૂબ ખૂબ આભાર અને આપણે મળતા રહીશું. નવી સવારના પ્રેક્ષકોને હું કહીશ કે આ મુલાકાત ખૂબ જ ઉપયોગી થશે. અહીંયા અમે આ સંસ્થાનું પાક્કું નામ, સરનામું, ઈમેલ, વેબસાઇટ, ફોન નંબર સાથે આપી રહ્યા છીએ. તમે નોંધી લેજો. તમે ડાયરેક્ટ જ સંસ્થાનો સંપર્ક કરી શકો છો.